જબરજસ્ત જો બહુ એટલે બહુ ઊંચાઈ પર આવેલો છે માનગઢ ધામ. ગુડ ઇવનિંગ ગાઈસ. તો ફાઇનલ અત્યારે વાગી ગયા છે 4:30 અને અમે છે ને મસ્ત રેડી થઈ ગયા છીએ ઘરે આવવા માટે. કેમ ખબર છે, અમારે આજે છે ને ટ્રેન છે ચંદીગઢથી ગાંધીનગરની. આપણે છે ને અમદાવાદની કે દાહોદની ટિકિટ લેવાની હતી પણ નથી મળી, તો અમે અત્યારે ગાંધીનગરની ટ્રેનમાં બેસવા માટે નીકળી ગયા છીએ ફાઇનલી. અને અમે અહીંયા રોકાયા હતા ચંદીગઢ સોનુભાઈના ઘરે. તો ત્યાંથી છે ને અત્યારે ટાઈમ થોડો ઓછો છે એટલે ફટાફટ મસ્ત તૈયાર થઈ ગયા છીએ. બેગ લઈ લીધું છે. તો ચલો પહેલાં ફટાફટ રૂમ બંધ કરી દઈએ. આજે રૂમ બંધ કરી દેવી પડશે. અરે યાર બહુ હાર્ડ है. રૂમ બંધ કરી દીધી છે અને સોનુભાઈના ઘરે છે ને ચાવી આપી દઈએ, કેમ કે આપણે છે ને ફટાફટ નીકળવા છે ને. વાગી ગયા છે ભાઈ 4:45 થઈ ગઈ છે અને 5:55 આપણી છે ને ટ્રેન છે. जल्दी निकलिए. चलो गुजरात आएगा जो? आऊंगा. आएगा? यूट्यूबर बनना है ना तेरे को? हाँ. गुजरात आना, मुझे कांटेक्ट करना, ठीक है? चलो भाई छोटे छोटे प्यारे बच्चे, चलो बाय बाय. तो चलो भाई सब निकलती यहाँ से. આવી ગયા છે ચંદીગઢ રેલવે સ્ટેશને અને ઉતાવળ બહુ હતી ને તો અમે છે ને ફટાફટ નીકળી ગયા ત્યાંથી. બસ જો જીગરભાઈ તો છે ને બેગ લગાવી દીધી છે મસ્ત ઘરે જવાની ઉતાવળમાં. અને અહીંયા તો છે ને ડાયરેક્ટ ચાલે એજી લિફ્ટ છે. જો શું આવ જો ગાઈસ ડાયરેક્ટ વાળી લિફ્ટ છે. જો સાવડાને છે ને ટ્રેન મળી ગઈ છે અને અત્યારે અમે પહોંચી ગયા છીએ અંબાલા છાવની છે ત્યાં. અને વાગી ગયા છે 7 એટલે 1 કલાક જેટલું થઈ ગયું ટ્રેન ચાલે. અને ત્યાંથી લગભગ અમે 50-60 કિલોમીટર જેટલું ચાલી ગયા છીએ. જો અને અત્યારે છે ને અત્યારે થોડી જગ્યા ખુલ્લી થઈ છે. નકે છે ને ટ્રાફિક બહુ બધું હતું તો જસ્ટ આપણે અત્યારે વિડીયો લીધો ચંદીગઢથી નીકળીને. અત્યારે છે ને વાગી ગયા છે 8. તો મસ્ત એવી જગ્યા થઈ ગઈ છે. અને આપણા જીગરભાઈ તો જો ચાર્જિંગ કરે છે, આમે બેઠા છે. અને ટ્રેન હવે છે ને રાજસ્થાન લાસ્ટ જયપુર સુધી ટ્રાફિક હતું બહુ. પછી જયપુર પછી છે ને ટ્રાફિક મળી મસ્ત હવે જો બહુ બધી જગ્યા છે. તો સુઈ ગયા છે આપણે તો મસ્ત એવા. અને 3 વાગે આપણે પહોંચી જઈશું ગાંધીનગર. તો આપણા ખાસ મિત્ર મહેન્દ્રભાઈ આવવાના છે લેવા માટે. તેમના ઘરે જઈશું આપણે. આરામ કરી આવશું. હવે થોડી જ વારમાં છે ને ગાંધીનગરનું રેલવે સ્ટેશન આવા કરે છે. અને અમારા જીગરભાઈ તો છે ને બહુ ખુશ થઈ ગયા છે. જો પછી છે ને આ જો લગેજ બગેજ બધું કાઢી દીધું છે મસ્ત. અને જો ગુજરાતનો નજારો એટલે કહીશ વાવ. 3 મહિના પછી ગુજરાતમાં ફાઇનલ પહોંચી ગયા છીએ અને મસ્ત મજા કરતા જઈએ છીએ ગાંધીનગર. અને ગાંધીનગર જઈ અને પછી જોઈએ અમારી સાયકલનું શું થાય છે. થોડી વારમાં પહોંચી જઈશું ગાંધીનગર. તમને બધાને બતાવીશું ગાંધીનગરનો નજારો. આપણા 2 દિવસથી છે ને વિડીયો આપણે શૂટ નથી લીધા કેમ કે ટ્રેનમાં છે ને અમે જનરલના ડબ્બામાં આવ્યા હતા, તમને બધાને ખબર જ હશે. અને અમારે છે ને યાર હાલત ખરાબ થઈ ગઈ હતી. તો અત્યારે આપણે છીએ ભાઈ સંતરામપુરથી આગળ માનગઢ. જો રાજસ્થાનમાં એન્ટ્રી કરી જસ્ટ. અને અત્યારે અમે જઈ રહ્યા છીએ માનગઢ હિલ્સ જોવા માટે. આપણા ભાઈ છે, શું નામ મોટા ભાઈ તમારે? વિજયભાઈ. અને તમારું ભાઈ? શંકરભાઈ. જો ગાડી પણ ભાઈએ છે ને આપણો થોડા ટાઈમ પહેલાં જ નવી લીધી છે ફ્રેશ. અને અમે નવી ગાડી લઈને આવી ગયા છીએ જુઓ માનગઢ. તો ઉપર જવાનું છે અને જસ્ટ અમે પહોંચી ગયા છીએ. ઉપર જઈને તમને માનગઢ વિશે બધું જાણીએ. આપણને પણ એટલી બધી તો ખબર નથી પણ અહીંથી બધું એક્સપ્લોર કરીએ, તમને બધાને જણાવીશું. તો કન્ટિન્યુઅટ વિડીયો જોતા રહેજો ગાઈસ. આપણે છે ને ઉપર જઈએ માનગઢ હિલ ઉપર, ત્યાંના વિશે બધું જણાવીશું, જોઈશું.
મસ્ત વિડીયો આવવાનો છે મજેદાર. તો કંઈ આપણે આવી ગયા છીએ માનગઢ ધામ અને આદિવાસી સેટઅપ લઈ લીધો છે. જો આપણી જોડે પૂરો સેટઅપ નથી આપણે, કેમ કે વચ્ચેથી લીધો છે ઘરના ઘરેથી. તો જો ત્યાં અમે પાર્કિંગ કરી દીધી છે અમારી ગાડી પેલી બાજુ. અને જો આ છે માનગઢ હિલ. જો અત્યારે છે ને 6 વાગવા કરે છે, તો પણ અહીંયા છે ને બહુ બધી પબ્લિક છે. બીજા પેલી બાજુ છે, અહીંયા બહુ બધા આવે છે જો દૂરથી. અને અહીંનો નજારો જો વાવ, જબરજસ્ત. જો બહુ એટલે બહુ ઊંચાઈ પર આવેલો છે માનગઢ ધામ.